તારીખ 4/11/2025 ના રોજ રાજકોટ શહેરના માલવીયનગર પોસ્ટેમાં આ ગુનાના ફરિયાદીએ ફરિયાદ આપેલ કે તેના માતા જે 83 વર્ષના છે તેમની સાર સંભાળ માટે એક કેરટેકર રાખેલા છે. ગત તારીખ 2/11/2025 ના રોજ તેની માતાના ખબર અંતર પૂછવા ગયા હતા ત્યારે ફરિયાદીને જાણવા મળેલ કે તેમના ઘરેથી 11,20,000 રૂપિયાના સોનાના દાગીના ચોરી થઈ ગયેલા છે. આ ગુના સંબંધે માનનીય ડીસીપી ક્રાઇમ સર જગદીશ ભાંગરવા સરની સૂચનાથી આ આરોપીઓને તાત્કાલિક પકડવા માટે સૂચના આપેલ હોય, જેથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MR ગોંડલિયા, પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની ટીમની સંયુક્ત બાતમીના આધારે આ ગુનાના બે આરોપી ભાવનાબેન રમેશભાઈ ભૂત અને આશીષભાઈ જનકભાઈ પરમારને સોનાના દાગીનાની કિંમત જે 9,41,300 ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ છે અને આ બંને આરોપીઓને માલવીનગર પોસ્ટે સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. આ બેન જે કેરટેકર છે ભાવનાબેન રમેશભાઈ ભૂત, તે આ 83 વર્ષના જે ફરિયાદીના માતા છે તેની સાર સંભાળ રાખતા અને તેમને રોજના 1,400 રૂપિયા જેટલું એમનું મહેનતાણું પણ મળતું. એટલે માતા પોતે શારીરિક અસક્ષમ હોય અને જેથી રોજ થોડું કરીને આ કેરટેકરે આ ચોરી કરેલ હોવાનું પોતે કબૂલાત આપેલ.